મિલકત માટે ભાઈએ જ ભાઈની હત્યા કરી છે। નસવાડીના કવાંટના ખાટિયાવાડ ગામમાંથી આ ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ કલાલી વિસ્તારમાં રહેતા વિજય રાઠવાના પિતા રેલવે વિભાગમાં નોકરી કરતા હતા। તેમના અવસાન બાદ મળેલી આશરે 25 લાખ રૂપિયાની રકમ અને અન્ય મિલકતના હિસ્સાને લઈને પરિવારના 4 ભાઈઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। આ દરમિયાન વિજય રાઠવા પોતાના ભાઈઓને મળવા તાત્કાલિક તાલુકાના ખાટિયાવાડ ગામે ગયા હતા, જ્યાં મિલકતના મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ વિજય રાઠવા પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। આક્ષેપ છે હુમલામાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે। મૃતકની પત્નીએ દાવો કર્યો છે કે તેના પતિની હત્યા તિયર ઉમેશ રાઠવા અને સાસુ દરિયાબેન રાઠવાની સંડોવણી છે। તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી તેમને કાયદા મુજબ સખત સજા કરવામાં આવે તેવી માંગ કરી છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મિલકતના વિવાદે પરિવારના સંબંધોને લોહિયાળ બનાવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। હું રાઠવા નિશા વિજયભાઈ, મારા સસરા રેલવે પોલીસમાં નોકરી કરતા હતા। 2 વર્ષ રિટાયર્ડના બાકી હતા, કંઈ લખવો થઈ ગયેલો હતો, પણ કંઈક પૈસા મળ્યા હતા 25 થી 30 લાખ। તો મારા સસરાના અમારા જેઠને ખબર છે કે પૈસા છે પપ્પા સાથે, તો મારા જેઠે કહ્યું વિજય ચાલ મમ્મીને કહે જે પૈસા અને જે ઘરની પ્રોપર્ટી છે તો આપણે ભાગ 4 ભાઈએ ભાગ પાડી આપે, એવું કરીને મારા જેઠ અને મારા ઘરવાળા ગયા હતા। તો મારી સાસુ 11 વાગે ફોન કરીને મને જાણ કરે છે કે વિજયને તો તું મોકલ્યો તે એને ભાગ આપી દીધો, એને પતાવી દીધો છે, હવે તારો વારો છે, તને મેં ભાગ આપું છું, તું આવી જા અને જે મેં તને લગ્નમાં રકમ ચડાવી હતી એ લગ્નની રકમો પણ લઈને તું આવી જા। મને અપશબ્દો ખરાબ મને ગાળો બોલે છે અને મને બોલાવે છે, એટલે મને ખબર પડી ગઈ કે મારે વિજયને પતાવી દીધો આ લોકો, અને હું જતી તો મને પણ પતાવી દેતી। લાકડી લોખંડ લાંબી લાકડી છે, પણ સળિયાવાળી વીટેલી લાકડી છે અને માથામાં આખું માથું ફાડી કાઢ્યું છે। કઈ જગ્યાએ બોલાવ્યા તમે? એ લોકોને ખાટિયાવાડ બોલાવ્યા, ખાટિયાવાડ મારી સાસરી ત્યાં ગયા હતા 2 ભાઈઓ। મારે ન્યાય જોઈએ, કડકમાં કડક સજા જોઈએ। મારી સાસુને મારા દિયરને છોડવું નહીં, એ બંનેને ફાંસીની સજા જોઈએ। મારે ફાંસીની સજા ના થાય તો જેવું મારા ઘરવાળાને માર્યું એ જ રીતે એમની જોડે મારવાનું, એ જ રીતે વર્તન થવું જોઈએ અને મને ન્યાય જોઈએ। મારે આખી જિંદગીનું મારું ભરણ પોષણ મારા છોકરાનું મારું જોઈએ એ લોકો પાસે। મારું રાઠવા નિશા વિજયભાઈ।